બરોડા ડેરી વિવાદમાં તંત્ર એક્શન મોડમાં આવ્યું છે। ડેસરની બે મંડળીઓના તાળા તોડવાની તૈયારી હાથ ધરાઈ છે। વીજપુર અને પ્રતાપપુરા ડેરી પર તંત્રનો કડક એક્શન। હિસાબી દફતરો કબજે કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી। સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારની ફરિયાદ બાદ રાજકારણ ગરમાયું છે। જિલ્લા રજિસ્ટ્રારના આદેશને અવગણી ડેરી સંચાલકોએ ખંભાતી તાળા માર્યા હતા। ઓડિટ શરૂ થતા સંચાલકોમાં હડકંપ મચ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા સંદીપ ઓનલાઈન પર જોડાઈ ગયા છે। જી સંદીપ, શું આખો વિવાદ ને શું કાર્યવાહી હવે કરાશે? જી ધરતી ચોક્કસપણે જણાવી દઈશ કે બરોડા ડેરીનું રાજકારણ ખૂબ જ ગરમાઈ ગયું છે। સરકારી આદેશની અવગણના કરનાર ડેસર ઝોનની બે ડેરી ઉત્પાદક મંડળીને તાળા તોડી વહીવટી ચોપડા એટલે કે દફતરો કબજે કરવા મોડી રાત્રે કવાયત ધરાઈ હતી। સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે થોડા દિવસ અગાઉ ફરિયાદ કરી હતી કે ડેસર ઝોનની મોટાભાગની મંડળીઓમાં અનિયમિતતા થાય છે, જેના બાદ એક સાથે જ મોટાભાગની ડેરીઓમાં ઓડિટ ચાલુ થઈ ગયું હતું। પરંતુ ડેસર ઝોનની બે ડેરીઓના મંત્રીઓ સરકારી આદેશને ઘોડીને પી ગયા હતા અને ઓડિટ દરમિયાન તારીખ 13/3 સુધીનો સમય માંગવામાં આવ્યો હતો, પરંતુ ડેરીના મંત્રીઓ દ્વારા 13/3ના રોજ ડેસર ઝોનની પ્રતાપપુરા તેમજ વેજપુર ખાતે આવેલ દૂધ ઉત્પાદક મંડળીને તાળા મારી દેવામાં આવ્યા હતા અને તપાસ દરમિયાન આ બંને ડેરીના મંત્રીઓ દ્વારા તપાસમાં સહકાર ન આપવામાં આવતા જે જિલ્લા સહકારી રજિસ્ટ્રારના હુકમની સીધી અવગણના ગણાઈ છે, જેને લઈને રજિસ્ટ્રારની ટીમ દ્વારા ડેસર મામલતદાર તેમજ ડેસર પોલીસને સાથે રાખીને એક્શન મોડમાં આવી હતી। તંત્ર દ્વારા બંને ડેરીઓના તાળા તોડી અંદર પ્રવેશ કરવામાં આવ્યો હતો। ડેરીના તમામ હિસાબી દફતરો અને રેકોર્ડો પણ કબજે કરવાની કવાયત હાથ ધરવામાં આવી હતી। ધારાસભ્ય કેતન ઇનામદાર ખેડૂત અને પશુપાલકોના નેતા છે। ડેરીમાં અપાવો અને પશુપાલકોના હિત સાથે ચેડા થતાની ફરિયાદ ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા કરવામાં આવી હતી। અહીં મહત્વની વાત એ છે કે જિલ્લા રજિસ્ટ્રારની ટીમ દ્વારા ડેરીમાં તપાસ તો હાથ ધરવામાં આવી હતી, પરંતુ બંને ડેરીમાં કોઈ જ પ્રકારના હિસાબી ચોપડા કે ડોક્યુમેન્ટ ડેરીમાંથી મળી આવ્યા નથી, જેથી આ ઓડિટ બાદ એવું સ્પષ્ટ માની શકાય કે ડેરીના વહીવટમાં રહેલી ખામીઓ બહાર આવવાની પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે। જી ધરતી। જી સંદીપ, વિગત બદલ આપનો આભાર।